હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે બસ જો વીકેન્ડમાં હવે બધું ઘરનું કામ કરી લીધું અને હવે નીકળ્યા છીએ થોડુંક બધું ગ્રોસરી ને એવું શોપિંગ કરવા માટે. ગઈકાલે તો ગયા હતા વૈશાખી મેલામાં, એટલે કઈ ઘરનું નહોતું થયું અને બહારના કામે કઈ કર્યા નતા, એટલે ખાખરા લેવા જાવ છો. ખાખરો ડાઈટ કરી ને સવારમાં ખાખરો ને ટોસ છે ને ઓલા હોય ને સૂજીનો. હા, સૂજી રસ્ક. સૂજી રસ. હા, બ્રિટાનિયા ને મળે છે અહીંયા. તો ઇન્ડિયન સ્ટોર જઈએ છીએ. પછી ચામાં નાખવાની એલચી પૂરી થઈ ગઈ છે. હા, એલચી વગર નહીં આવતું. એલચી ને આદુ વાળી ચા જોઈએ એટલે. ગઈકાલે મજા આવી કે? કાલ મજા આવી, માણસો ઘણા હતા. હા હા, એમના કોઈ પંજાબી ફેમસ સિંગર હતા ને, એ આવ્યા હતા. એટલે પછી સાંજે તો બહુ ઇવનિંગ ટાઈમે ખબર બહુ પબ્લિક હતી. એટલે મને લાગે છે એ લોકોને ખબર હોય કે રાત્રે છેલ્લે જે પ્રોગ્રામ પૂરો થવાનો હોય ને ઇવેન્ટ, ત્યારે એને 2 કલાક 1.5-2 કલાક જેવું પરફોર્મ કર્યું હતું. એટલે લોકો ત્યારે જ વધારે હતા. પેલા ઓછા હતા ને બપોરે જો કે હોય જ નહીં તડકા. આમ તડકો માપે હતો, કઈ એવું નતું, ઠંડી જ હતી. હા, આજે રામનવમી છે. ઓ હા, ખબર નહીં પડતી આજે છે કાલે. આમ તો જો કે આજે છે કા, પણ આજે આમ જોઈએ તો 8મું નોરતું આવે છે, એટલે એક તિથિ ઓછી આવતી હોય તો ખબર નહીં. ચૈત્રી નવરાત્રી ચાલે છે ને, તો ગયા સન્ડે થી ક્યારે ચાલુ થયું? હા, તો આવતીકાલે પૂરું થાય છે નવરાત્રી. ઓલામાં હું ગૂગલમાં સર્ચ કરું છું ને તો એવી રીતે આવે છે. પણ હવે બધા આજે રામનવમી છે એટલે ખબર નહીં. વચ્ચે 1-2 તિથિ ભેગી હોય કે એવું કઈ હોય તો આઈડિયા નથી કઈ. આજે ગણેશ ટેમ્પલે જાશું જો ટાઈમ હોય. પણ એનો પાછો ટાઈમિંગ એવું છે કે સાંજે 6 થી 8 કે એવું જ ખુલે ને એવું છે ને. 2 કલાક માટે કઈક આપણે સાઉથ નું છે કે નહીં? હા, સાઉથ નું છે ગણેશ ટેમ્પલ. વચ્ચે એમાં કઈક રિનોવેશન ચાલતું હતું, પણ મને લાગે છે હવે તો બધું પૂરું થઈ ગયું હશે. આપણે થોડાક દૂર જઈને ઓલા ગ્લેનલ બીચ છે ને એ સાઈડ પેલા આવે. તને યાદ છે? એ મિસરીને ખબર હોય ને કામ શું ઈ કે મને સોડાવીને તમે હાલીને જાવ છો. નથી. હા, અમે પેલા જયારે રહેતા ને, રેન્ટલ પ્રોપર્ટી હતી ને અમારે, ત્યાંથી 30 કિલોમીટર જેવું થતું હતું કે. એટલે ત્યારે અમે બધા ચાલીને ગયા હતા. મજા આવી હતી બહુ. એક દિવસ સવારે ગયા હતા એકવાર ને એકવાર રાતે. 2 વખત અમે ગયા હતા. હા, પણ તમે સવારે ગયા હતા ત્યારે ખાલી તમને. હા, એટલે અમે લોકો એવી રીતે કર્યું હતું, 12 કે 12:30 નીકળ્યા હતા ખબર ચાલીને, અને 6 વાગે મંદિર ખુલે ને ત્યાં અહીંયા પહોંચી ગયા હતા. અને એવી જ રીતે સેમ સવારે કંઈક 7 વાગે કે એમ કોઈ છે ને 7 થી 9 કે એવું 2 કલાક માટે જ ખુલે છે. ત્યારે અમે રાત્રે નીકળ્યા હતા અને સવારે ત્યાં પહોંચી ગયા હતા. નેક્સ્ટ ટાઈમ મને લઈ જાશો? તું એટલું ચાલી શક? બાઇક લઈશ. બાઇક તો અહીંયા થાકી જવાય. મેં શું તું ના હાલી શક મીસુ 30 કિલોમીટર બાઇક નામ પકડીને હાલીશ અને નીચે હોય ને જવાનું ત્યારે. એમાં વાંધો એવું હોય મીસુ, તું થાકી જાય ને પછી સાયકલ અમારે પકડવી પડે. હા, એ તકલીફ. તો હાલીને અમારે આવવું પ્લસ સાયકલ તારી પકડવી. હા, એમાં બધા સાથે ગયા હતા ને, જયારે બીજી વખત ગયા હતા ને ત્યારે તો મજા આવી હતી. ખબર જ ના પડે. પેલું બ્લુટૂથ પ્લેયર લીધું, મ્યુઝિક ને વચ્ચે વચ્ચે કઈક ખાતા જઈએ. પેલા ફ્યુલ સ્ટેશન આવે ને એમાંથી લઈને કે ચલો ગ્રોસરી લઈ આવી. અત્યારે તો હજી કોઈ પ્લાન નથી, જોઈ પ્લાન થશે તો જાશું ગણેશ ટેમ્પલ સાંજે. હવે જો ઇન્ડિયન સ્ટોર પહોંચી ગયા અને પોટેટો ને એવું લેવાનું હતું, એ અહીંયા મળી જાય વેજીટેબલ ને એવું, એટલે લઈ લીધું. કુશળ કે ખોવાઈ ગયા. ખોવાય બહુ જાય આમ શોપિંગમાં આવીએ સાથે, પણ આવે ને જેવો કારમાં ઉતરે ને એવો ભાગે ગમે ત્યાં. બધું કુશળ ખોવાય બહુ જાય શોપિંગ કરવા આવીએ ને ત્યાં. મારે બીજું ના જોવાનું હોય, જે લેવું હોય ને એ જ જોવાનું. પણ આને કુરકુરે લેવાતા આજે. કુરકુરે પ્લાસ્ટિક હોય ખબર. આપણે એવું કહેતા, અહીંયા તો ખાતા નહીં આપણે.
હમણાં જો કે ઘરના નાસ્તા જ વધારે ખાતી હોય પણ એને આ ટોમેટો ફ્લેવર વાળા ભાવે એ લેવા બહુ મોટું પેકેટ નથી. ખાતા હોય તો લઈ લેવાય. તો સુપર સેવર છે ભાઈ, એમાં કઈક પ્રાઇસ નું હોય છે. એમાં લખેલું છે સુપર સેવર પેક, એ કાઈ છે પ્રાઇસ ઓછી હોય એવું બધા. પણ નવા નવા ટ્રાય ના કરવા હોય ને તો બ્રિટાનિયાના તો આપણે ખાઈ જ છીએ. ઇલાયચી આવે જ તો થોડીક કંઈક ફ્લેવર એવું હોય છે ને. એમાં ઇલાયચી ના હોય, આમાં ઇલાયચી છે. ઓકે, જે ટ્રાય કરવા હોય. હાલો જોઈ લઈ બધું પછી જાય. હવે બસ જો ઘરે પહોંચ્યા ના, લેવું હોય 2-3 વસ્તુ પણ જાય એટલે બધું દેખાય ને સામે એટલે યાદ આવે એટલે જ પૂછલ ભાગે કે જે લેવાનું હોય ને એ જ લઈને નીકળો. હાલો આમ જો ભરાઈ જાય બોક્સ. કામે શું હે મેં કીધું મિશ્રી નું લાવ, બીજા નાસ્તા ખાય ને એના બદલે ફ્રાઈમ્સ ને એવું દઈશ એટલે તળીને આપવા થાય ને એટલે લીધા. શું કરો છો? રીંગણા ઓળો. રીંગણા બગડે એ પેલા કેવા સરસ છે. મયુરી ત્રય છે એટલે તું તો નહીં ખા ને. ના, હું મારે મોરૈયાની ખીચડી બનાવું છું. હું નથી રહ્યો એટલે હું ને મિશ્રી નથી રહ્યા એટલે અમે ઓળો ખાશું. નહીં ખાવું પડે. ના રીંગણા ના ભાવે. રીંગણા શાક નો ભાવે પણ રીંગણા નોડો ભાવે. મીસું તમારે બારે અમને કોઈ ના ભાવે. આપણે એટલે કરતા જ નથી. પણ ઓળો ભાવે ઈ તને ભરેલું શાક કરી છે મસાલા વાળું, પણ ઓલું કરતા જ ઓળો નથી. તને લાગે કુકર જ નહીં વાળું કે તું રીંગણા ખાશો એવું. ને ઓલું તમે બારે શેકો છો ને હા. સારું લ્યો, ગેસ બગડશે. ગેસ નહીં બગડે, બારે કરશે. હાલો હું ખીચડી વઘાર લઉં પેલા. ત્યાં એલો એ બંને જાય બારે રીંગણા શેકી લે એટલે બધું હારો બની જાય ને તો હારે જમી લે. એની સાથે તો રોટલા કરશું. રોટલાનો લોટ તો આઈનો છે પણ હવે જેવા થાય એવા સોલ્ટ નાખીને બનાવીશ. ઇન્ડિયન હોય ને તો એટલા મીઠા લાગે ને રોટલા. અડિયા કેટલો ટાઈમ થઈ, 1 વર્ષ પહેલા ગયા હતા એટલે એ તો પૂરો થઈ ગયો લોટ. શું બધું હજી ગોતે છે સળગી. ઓલા બારબેક્યુમ શેકવા જ કે એમના અહીંયા કરીને નીચે બાર્બીક્યુ છે કા? છે? હા, એમાં જ કરે. ઓલામાં છે શેડમાં લઈ આવ. ચાલુ થઈ ગયું છે બાર્બેક્યુ. રીંગણા નાખીને શું કે મીસુ ઓળો ખાવાનો પહેલી વાર ટ્રાય કરીશ ને આજે? હે આ સારું, ઓલા ગેસ હોય ને તો બગડે ગેસમાં, એના કરતા આ બહાર કરી નાખી. આનું તો ને ત્યારે અમે આ wood થી કરતા. હા, થોડુંક પેટ્રોલ નાખવું પડે કા, એટલે સ્ટાર્ટ થઈ જાય પછી વાંધો ના આવે. હવે જો આ બે ગયા હતા બારે રીંગણા શેકતા હતા તો આવ્યા, એને છાલે ઉતારી દીધી. કામે શું હે મિશ્રી અહીંયા કરી દીધું, માવો તૈયાર રીંગણાનો. મેં વઘાર ચાલુ કરી દીધો, ડુંગળી લસણ ને મરચું વઘાર્યું છે. હવે ટમેટું નાખીશ મમ્મી મેં ને મોરૈયાની ખીચડી એ થઈ ગઈ છે એટલે એ હજી કુકર ઠંડુ થાય ત્યાં રોટલો નોળો થઈ જાય ને તો સાથે જમી લઈ. હા, હું એ જ કહું છું કે મિશ્રીએ કરી દીધું. પહેલા કર્યું થોડુંક. હા ને કુશલ એનું થોડું કામ કરે છે અહીંયા. આનાથી ચલો હવે હું શું કરવાનું? એ તો કોરિએન્ડર હમણાં લઈ આવ્યા ને તો કાપી. હવે બનાવી લઉં. આ રીંગણાનો ઓળો બની જાય એટલે રોટલા બનાવી દઉં. એટલે 2 જ બનાવવાના છે આમ તો. બહુ બનાવતા ના હોય ને એટલે થાબડીને તો ઓલું શું કહેવાય ટીપીના તો બહુ નહીં ફાવતું, પણ પેલામાં પાટલા ઉપર ફાવે છે. થાબડીને આપણે એ રીતે કરું છું. ચલો બનાવી લઉં પછી જમી લઈ. તો રોટલો થવા માંડ્યો છે હવે. એક થોડો ક્રેક વાળો થયો, બીજો સારો થયો અને હવે ત્રીજો મિશ્રી કે મારે બનાવવો છે તો એ લોટ એવું છે. મસળી દે છે. હે મેં કીધું મસળ. ઓહો, અમારા ઘરમાં ખાવાવાળા કરતા કૂક જાજા છે. જો કેવો કરવાનો હોય મીસુ આવડે? ચીકરો.
ચીકણો નાની કીધું રોટલો કરતા આવડે? ના આમાં એ મમ્મી એ શીખે છે કાંઈ વાંધો નહીં, લોટ આવડે એટલે ઘણું. કેને બીસો હા મમ્મી એ જે શીખે છે હાલો તો હું જમી લઉં હવે. હા આ બને ને આ ફૂલે તો આ દઉં તમને, ઓલો ફૂલો નથી. એ ફૂલવાનું ના હોય કાંઈ, શાક ટેસ્ટી હોય ને એટલે હાલે. કેરી જો અહીંયા હે આ ઓળો મીઠું સરસ બનાવ્યો છે. આ મારો છે ને આ મિશ્રી બેનનો. એનો થોડો સ્પાઈસી ઓછો કાઢી દીધો. તમારે થોડોક લાલ જોઈએ ને ચટાકેદાર. તો ઓળો એવો જ હોવો જોઈએ, સ્પાઈસી. કરતો મીસુ. તું શીખી જા એટલે મારે કરવું જ નહીં. ક્યાં દેખાડતો કેવો થયો? હા લે હાલો જમી લઈ. હા હાલો બનાવી લો એટલે જમી જ લઈ. ભૂખ લાગી છે હવે. કેટલા 3:30 થયા. હવે જો બધાયનું બની ગયું, બધાય જમવા બેસી ગયા છે. મેં લીધી છે ખીચડી ને આ રીંગણાનો ઓળો. શું તમારે બરાબર? જોરદાર. 3 રોટલા કર્યા હતા, નાના નાના, પણ આટલું વધ્યું કા બાકી ખરે બેસી. હા એનો 1.5 1.5 કુશલ. હાલો જમી લઈ હવે. ગોળ ગોળ મજા આવે કા. ओम नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाय रुद्राय नीलकंठाय
હવે જો ગયા હતા આજે ગણેશ ટેમ્પલ જમીન પછી નીકળ્યા હતા ને જઈ આવ્યા ને હવે આવ્યા 6 થી 8 હતું એટલે કંઈક આરતી હતી પણ એ લોકો શ્લોક બોલીને કંઈક કરે છે ને સાઉથ ઇન્ડિયન ટેમ્પલ છે એટલે એ રીતના બોલતા હતા એટલે બહુ આઈડિયા ના આવે પણ મજા આવી કેમ ખુશ આવીને જો કોલ્ડ ડ્રિંક્સ ચાલે છે પેપ્સી મજા આવી એમ વાંધો ના આવ્યો મંદિર તો છે જ ને મસ્ત બધા ભગવાન બધા માતાજી અલગ અલગ કેટલા બધા છે પછી ઓલા બધા ગ્રહ છે શનિ ને હા બુધ ગુરુ શુક્ર સન હા કયા ભગવાનનું બર્થડે છે ભગવાન રામનવમી એટલે ઘણી પબ્લિક હતી ને એ લોકો ઓલું રામ લક્ષ્મણ જાનકી ને હનુમાનજી એને આગળ રાખ્યા હતા ને ઓલા ગણેશજીની આગળ અહીંયા પૂજા કરવા માટે આપણે લોકો એવું કઈ ઘરમાં 2 ગણેશજી ના રખાય ને આ ગણેશ ટેમ્પલમાં કેટલા ગણેશજી હતા 4-5 હતા લગભગ ટોટલ ઘરમાં નહીં મંદિરમાં એ મંદિર જ છે મંદિર એટલે ખબર નહીં કેમ ખબર નહીં મને ઓહો આ જો એક બેન આપ્યું ને કા મિશ્રીને ઓલું આ પ્રસાદ છે એમાં પૂરી શીરો ચણા અને આ કલર અને એક બીજું આપ્યું ફ્રૂટ નું અને એમાં $5 હતા ને મિશ્રીને પગે લઈ ગયા એ ભાઈ હતા મને થોડું એને ફ્રૂટ એના હાથમાં આપ્યું $5 આપ્યા ને એને પગે લઈ ગયા એવું કર્યું ના ગમે મને પૂછ્યું પેલા એને કે ના ગમે પગે લાગે ત્યાં તારે સામે પગે લાગી લેવાય ઈ પગે લાગે પછી આપણે પગે લાગી લેવાય પાછું કરાય ને એવું માતાજી માને તને એ આ ઓલું ચૈત્રી નવરાત્રી મન લાગે એટલે હોય ખબર ને ઓલું અષ્ટમીના નો પૂજા કરે ગોયણી જમાડે ને એટલે હોય કદાચ ઘણા લોકો હતા કા મજા આવી શાંતિથી બેસવાનું પછી છેલ્લે ઓલું હતું ને ખીચડી જેવું પ્રસાદમાં ને રાઈસ કંઈક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તમે હાલીને ગયા હતા ને ઈ ટાઈમ બહુ ગરડી નહોતી હા શાંત હતું ત્યારે તમે લેવા આવ્યા હતા સારું ચલો હાલો હવે તો સુઈ જાય પછી કાલ સવારથી રેગ્યુલર પાછું જોબ નહીં રૂટીન ચાલુ સ્કૂલના કેમ તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય